તો અમે રાજસ્થાનથી ના કઈથી રણુજાથી નીકળી ગયા છે અને રસ્તામાં સરસ મજાની જગ્યા આવી ગઈ છે. તો અમે લોકો ફોટા પાડવા જઈ રહ્યા છે, કારણ કે રાજસ્થાન આવ્યા ફોટા ના પાડી તો મજા ના આવે. જોકે અમે બહુ ફોટા પાડ્યા છે અને અત્યારનો નજારો કંઈક આવો છે, જો જોરદાર છે. પેલો કહેવાય ને મરુ પ્રદેશ, જોકે એવો જ છે, એ જ છે. તો ઉપરથી તમને વ્યૂ બતાવો, જોરદાર હશે. ફાઇનલી ઉપરથી આખો વ્યૂ જુઓ તમે, અને પાછળ છે આપણી પાછળ રણ. અહીંયા અમે ફોટા પાડીશું. થાકી ગયા, બાકી બેક કેમેરાથી બતાવું કેવી જોરદાર જગ્યા છે. તો આ પ્રકારનો કંઈક વ્યૂ છે, જોઈ લો. અને જેસલમેરના વિક્રમ ઠાકોરોની ખાનદાનીમાં ઘણા ઇતિહાસ લખાયા છે, પણ આ ઇતિહાસ કંઈક અલગ લખાવાનો છે. તો આ વ્યૂ છે, આમ સરસ મજાની રેતી છે અને અમે જઈ રહ્યા છીએ હવે પાછા. આપણી ગાડી કઈ પડી તમને બતાવો, જુઓ કેટલે દૂર પડી છે ગાડી. એટલું બધા અમે ચાલીને જવાના છે, સ્પેશિયલ ફોટા પાડવાને વ્યૂનો આનંદ માણવા. જંગલ છે, મરુ પ્રદેશ, મજા આવે. બસ ગરમી હોય પણ સહન કરવાની શક્તિ હોય તો જ આવવાની, બાકી નહીં આવવાનું. તો અહીંથી હવે જંગલો પાર અમે જઈશું બધું જોતા. બાકી તમે રાજસ્થાન આવો છો કે નહીં આવતા જણાવજો, આવવું હોય તો બી જણાવજો, જે હોય તે જણાવજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો. તો ફાઇનલી અમે સુધામાતા આવી ગયા છે. અમારો હાલ જો બેહાલ થઈ ગયા છે. અમે બહુ મસ્ત જગ્યા છે, પહાડની પાછળ, એટલે પહાડની ઉપર આખું ગામ છે. અને રાજસ્થાનમાં મને ગમતી જગ્યા હોય ને તો આ છે. બહુ જ સુંદર જગ્યા છે, બહુ જ દુર્લભ નજારો છે. અમે ક્યાં ગવાના છે એ બી તમને બતાવીશું. આમ ડ્રીમ પ્લેસ કહી શકાય, મજા આવવાની છે બોસ. તો જોડાયેલા રહો અમારી સાથે. શું કહેવું જીગા? શું કહેવું પરેશ? ઉપર જઈને તમને બતાવીએ. હગા બોલો. હગા થાકી ગયા છે અમારા. તો ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે જગ્યા બતાવું તમને બેક કેમેરાથી, એટલી જોરદાર છે ને, ગજબ. તો તમે આ વ્યૂ જુઓ ખાલી. આ પહાડ છે અને આ બે પહાડની પાછળ એક જગ્યા છે, એટલી જોરદાર છે ને કે ગજબ યાર. અને આટલો સરસ વ્યૂ છે. તો હેલો ગાઈસ, હવે આખી ટોળી ભેગી થઈ ગઈ છે, ગેંગ આવી ગઈ છે. અને આ જે અહીંનો જે માહોલ છે, લાગે નહીં, તમે બિલીવ ના કરો કે આ રાજસ્થાન છે. જી હા, એટલી સરસ મજા ડેવલપ કરેલી છે જગ્યા, તમે જુઓ ખાલી. હાય જોઈ. અને આ લોકો, હા કેરીઓ જુઓ ખાલી. રાજસ્થાનમાં કેરીઓ. અને આ ગેટ છે સુધામાતા મંદિર. અહીંયા ચામુંડ માતાનું મંદિર આવેલું છે ઉપર ટેકરી પર. તો ત્યાં દર્શન કરવા જઈશું. ઉપર પણ બહુ જ મસ્ત જગ્યા છે, એક આખું ગામ વસેલું છે એવું તમે માની શકો. અને ઉપર ઝરણા પણ છે. કદાચ અત્યારે ઉનાળાની સિઝન છે, ઝરણા ચાલુ છે કે નહીં એ નથી ખબર, પણ બતાવવાનો ટ્રાય અવશ્ય કરીશું બધું જ. અને અહીંયા અમે નાઇટ રોકાવાના છે, એ પણ તમને હમણાં રાતે બતાવીશું. તો મસ્ત જગ્યાએ ઊભા છે, જગ્યા બતાવું તમને. અધવચ્ચે આવી ગયા છે. આ વ્યૂ છે, જો આ ઝરણું નાનું અમથું વહી રહ્યું છે. અને ઉપર બી ઝરણું બતાવીશ, પણ આ કચરો ફેંકે છે, થોડું અજીબ લાગે છે, કારણ કે આ સુંદર મજાનો પહાડ છે અને ગંદો ના કરવો જોઈએ. અને આ રોપવે ચાલુ છે, તમારાથી ના ચડાય તો તમે રોપવેમાં ચડો, પણ એકવાર તો ચડો જ અહીં, કારણ કે સુંદર જગ્યા છે. તો જોરદાર જગ્યા આવી ગયા છે અમે. અને અમારો માણસ જીગો થાકી ગયો છે. જીગા, કેવું લાગ્યું તને? ભૂખ્યા પેટે ચડ્યો? સરસ. આ બહુ ભક્તાળુ માણસ છે, અમારો ભગત છે. અમે ભગત જ છીએ. તો આ સરસ મજાનું ઝરણું તમને બતાવું.
જોઈ લો જોઈ લો. રાજેશ બોલ્યો કયા આયા જેવું છે? કયા આયા છે? સુંધા માતા. આ ઝરણું છે, ઉપર બી મસ્ત નજારો છે અને આ પથ્થરોની વચ્ચે જો કબૂતરોના મારા અને એટલું સુંદર નજારો છે ને કે આ લોકો તો ખુશ થઈ ગયા છે ને ગોળા થઈ ગયા છે. થાકી ગયા છે. જીગો જો અમારો ખાલી બેઠો છે. કેજી આપનો સલાર. હાય હાય. રોપવેમાં જીગા આવી ગયો હતો. રોપવે લિફ્ટમાં એટલે આ રહ્યું 2 મિનિટનો જ રસ્તો છે. તો આગળ જઈને ચાલતા રહો. પેલો ડુંગર ઉપર આવી ગયા છે. સરસ મજાની જગ્યા. હવે તમારું મન ફ્રેશ થઈ જાય, આરામ દુખાવો બધું જ ફિનિશ થઈ જાય અને સરસ મજાની જગ્યા છે. આ જુઓ ઉપર જાઓ, આ પર્વતની વચ્ચે ઉપર આવી ગયા છે અને ઉપરનો વ્યૂ છે હું તમને આગળ બતાવું. બનાવ્યો અમારા બ્લોગમાં. હવે છે ને પાણી પી લઈએ, શુદ્ધ પાણી પર્વતોનું. હવે લોકો પાણી પી લેશે અને જોઈ લો આવી રીતે પાણી પીવે છે. જોઈ લો. પી રાજેશ બતાય બધાને કે પાણી કેવી રીતે પીવાય. પરેશ તું બતાય પાણી કેવી રીતે પીવાય એ બધાને બતાવો. બતા જીગા બતાય પાણી બધાય કેવી રીતે પીવાય. તો સવારના વાગી ગયા છે 7 અને આવી ગઈ છે ગાડી અમને લેવા. તો અમે સુધા માતાએથી હવે ફ્રેશ થઈને દર્શન કાલ રાતે ઘરે લીધા હતા. હવે અમે નીકળી રહ્યા છે. સુંદર મજાની જગ્યા છે. કેમેરામેનને કહીશ કે આગળ પાછળ બધું બતાવીએ. આમાં પણ બતાવે જગ્યા છે સુધા માતા. અને અત્યારનું મોર્નિંગનું એટલું શાંત વાતાવરણ, ઠંડક ભર્યું, બહુ મજા આવે. અને આ પહાડોની વચ્ચે અમે મૂકી ગયા હતા. રૂમ નથી રાખી, ટેરેસ પર મૂકી ગયા હતા અને ઉપરથી પહાડો દેખાય, આકાશ દેખાય, એકદમ અદ્ભુત અનુભવ થાય અહીંયા આવો તો. બન્યા રહો. અમે આગળ જઈ રહ્યા છીએ. હવે 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ અંબાજી. જગા હતા ને જગા ખૂબ જ ચશ્મા પડી ગયા. જગા હતા ને જગા કેવી લાગી? સરસ છે, આવા જેવી લાયક છે. બીજું બધું કે અહીં ફરવાની જગ્યા મસ્ત છે. ચામુંડા માતાનું મંદિર છે અને અહીંયા તમે નાઇટ રોકાઈ શકો. ઈઝી મસ્ત બહુ. નાઇટ ફક્ત 10 રૂપિયામાં. હા 10 રૂપિયામાં શું લેવાનું? 10 રૂપિયામાં ગાડલા મળી જાય. 10 રૂપિયામાં તમને અહીં ભોજન થઈ જાય. હા ટ્રસ્ટ તરફથી અહીંયા સરસ મજાનું બહુ જ સારું જમવાનું મળે છે અને અહીં આવો એટલે મજા આવી જાય. જો પાછળ પહાડો જ છે, એકદમ પહાડોની વચ્ચે છે. ઉપરે પાછા પહાડો અને પહાડોની વચ્ચે. તો હવે જઈએ છીએ અંબાજી અહીં છે ચામુંડાનું મંદિર. તો આવજો દર્શન કરવા, મજા આવશે.